કચ્છના નારાયણ સરોવરથી દમણ સુધીની 1400 કિલોમીટરની સાયકલ યાત્રા 9 સાહસિક યુવક યુવતીઓએ શરૂ કરેલ છે। 11 દિવસમાં આ યાત્રા દરમિયાન 50,000 વિદ્યાર્થીઓ અને 20 અન્ય વિવિધ લોકોને મળીને આ યુવાનો ગુજરાતમાં પગપેસરો કરી રહેલા ડ્રગ્સ કેમ્પેઇનનો પ્રચાર કરી રહ્યા છે। આ સાહસિક યાત્રાના બીજા દિવસે મુન્દ્રા થઈને ગાંધીધામ પહોંચેલા યુવાનોએ ગાંધીધામ ખાતે પોલીસ તંત્રના અધિકારીઓને મળીને પોતાના પ્રયાસ વિશે સવિસ્તાર માહિતી આપી હતી। પોલીસે પણ પ્રયાસને સરાહનીય ગણાવીને તમામ મદદની ખાતરી આપીને પોલીસ વિભાગ દ્વારા પણ ડ્રગ્સ સંબંધી કામગીરી અંગે જણાવ્યું હતું। અમદાવાદથી ઇન્વિસિબલ સંસ્થાના માધ્યમથી જોડાયેલા અને જાગૃતિ માટે સાહસ કરવા નીકળેલી આ યાત્રામાં કોઈ પાયલોટ છે તો કોઈ કોમર્સ લાઇનમાં છે તો કોઈ અલગ ક્ષેત્રમાંથી આવે છે, પણ તેમનો ઉદ્દેશ છે ઉડતા પંજાબની સ્થિતિ થઈ હતી તે ગુજરાતમાં ન થાય। તેમણે કરેલો ડેટા અભ્યાસ પરથી આ લોકો કહે છે કે પહેલાં બીડી સિગરેટ પીવા, પાન મસાલા ખાવા એ ખરાબ હતા, એ સામાન્ય થયા પછી હવે દારૂ પીવું એ પણ ખતરનાક ગણાતું હતું, પણ ગુજરાતમાં હવે દારૂ પીવું માત્ર સામાન્ય લાગે છે। ત્યારે ધીમે ધીમે મજબૂત પગપેસારો કરી રહેલા ડ્રગ્સ સામે અત્યારથી જાગૃતિની જરૂર છે અને તે માટે તેઓ આ પ્રયાસ કરી રહ્યા છે। મારું નામ છે અને હું ઇન્વિન્સિબલ NGO ના તરફથી એક સાયકલ રાઇડમાં અમે નીકળેલા છીએ। ટોટલ અમારી 1400 કિલોમીટરની સાયકલ રાઇડ છે। એની અંદર અમારું શરૂ થશે નારાયણ સરોવરથી અમે શરૂ કરેલું છે અને આજે અમારો રાઇડનો બીજો દિવસ છે। પ્રથમ દિવસે અમે નારાયણ સરોવરથી માંડવી સુધી અમે આવ્યા હતા। માંડવીમાં અમે સામાજિક કાર્યકરો અને અગ્રણીઓને મળી અને નો ડ્રગ્સ વિશેની માહિતી આપેલી હતી। આજે સવારે અમે માંડવીથી નીકળી મુન્દ્રા ખાતે એસઓજીની ટીમને મળી અને અદાણી સોલારની અંદર કર્મચારીઓ અને એમના પરિવારોને ડ્રગ્સ અને ડ્રગ્સથી વિમુક્ત કઈ રીતે રહી શકાય એના માટે માહિતીઓ આપેલી હતી। અત્યારે અમે ગાંધીધામ ખાતે એસપી સરની મુલાકાત લઈ અને અમારા જે કેમ્પેન છે એના વિશે માહિતી આપેલી છે। ટોટલ અમારે 1400 કિલોમીટરની સાયકલ રાઇડ છે। એની અંદર અમે દમણ સુધી જશું। ટોટલ 11 દિવસ છે અને 11 દિવસની અંદર અમે 50,000 થી વધુ વિદ્યાર્થીઓને મળશું અને 60 થી 70 ઇવેન્ટ્સો કરવાના છીએ। નો ડ્રગ્સ કેમ્પેન કે ગુજરાત છે એ ડ્રગ્સ વિમુક્ત રહે અને ડ્રગ્સના નશામાંથી જે અત્યારે ભરડો લઈ રહેલ છે ત્યારે બાજુથી ગુજરાતને, તો એનાથી આપણા યુવાનો અને આપણા બાળકો છે એ એનાથી દૂર રહી શકે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના જે વિવિધ ડેટાઓ અને એની વેબસાઇટો ઉપર જે આપેલા છે એના પ્રમાણે લાસ્ટ જે ડેટા 2019 ની અંદર રિપોર્ટ આવેલો એના અંદર જે જણાવેલ છે એ પ્રમાણે જો જોઈએ તો ટોટલ પંજાબમાંથી 100 ઘરોમાંથી 76% ઘરોની અંદર અત્યારે સ્થિતિ એવી છે કે કોઈને કોઈ આ નશાની જાળમાં ફસાયેલો છે। 11,000 કરોડથી વધુનું ઇકોનોમિકલ જે નુકસાન એ થઈ રહેલું છે। 25 થી લઈને 40 વર્ષના યુવાનોની અંદર આનું પ્રમાણ ખૂબથી પ્રસાર થઈ રહેલું છે। 3.5 મિલિયન કરતા વધુ યુવાનો આનો ભોગ બની ચૂકેલા છે ભારતની અંદર। અમે એવું વિચારીએ છીએ કે જે ડ્રગ્સનો પહેલો ડોઝ છે ત્યારે જ બાળકો એને ના કહે। નોર્મલી જે ડેટા અનુસાર જાણવા મળેલું છે, રિસર્ચ એવું કહેલ છે કે પહેલો ડોઝ છે ડ્રગ્સનો એ કોઈ પોતાના નજીકના અંગત સંબંધીઓ દ્વારા અથવા મિત્રો દ્વારા આપવામાં આવતો હોય છે। તો પહેલો ડોઝ જ્યારે હોય ત્યારે જે એને ના કહે છે તો એના ચાન્સીસ વધી જાય છે કે એ એના નશાથી દૂર રહી શકે। કારણ કે એક ડેટા એવો જણાવે છે કે કોઈ પણ ડ્રગ્સનું જો તમે એક વખત સેવન કરો તો 86% એવા ચાન્સીસ રહેલા છે કે જે તમને અઠવાડિયાની અંદર બીજી વખત લેવાનું મન થાય। તો આ ડેટાની અંદર કહે છે કે જો એક વખત તમે ડોઝ લો છો તો તમને વધુમાં વધુ એનું મન થશે અને તમે એની ઝપેટમાં આવી શકો છો। તો જ્યારે એ પહેલો ડોઝ લે છે ત્યારે જ એને ના પાડે અને કહે कि नहीं, नो टू ड्रग्स, से टू यस टू लाइफ। जय हिंद सबको। मेरा नाम माही सावनानी है। मैं एक साइकिल राइड पे जुड़ी हुई हूँ 1400 किलोमीटर की। वो है नारायण सरोवर से चालू होके नीचे दमन तक जाएगी, पूरा कोस्टल रेंज कवर कर रहे हैं। उसमें हम नो ड्रग कैंपेन के बारे में बता रहे हैं कि जैसे अभी के टाइम में ड्रग्स की अवेयरनेस बहुत ज्यादा यूजेज हो चुकी है। पंजाब में आप देखेंगे तो वहाँ पे अभी हर दूसरे घर में एक ड्रग एडिक्ट होता है। तो हम चाहते हैं कि गुजरात में ये ना हो। हमने पहले देखा अहमदाबाद में बहुत ड्रग एडिक्ट है, फिर हमने देखा कि खाली अहमदाबाद की बात नहीं है, ये गुजरात में भी है। हमने अभी सुना कि कच्छ में ही कुछ 33 करोड़ का कोकेन या कुछ ड्रग डीलर पकड़ाया गया है। तो हम चाहते हैं कि ये और ना फैले, हम उनको रोकना चाहते हैं, तो हम उसके प्रयास में निकले हैं। मेरा नाम तस्वीर आमन है और मैं बड़ोदरा से हूँ। सबसे पहले तो हमें ये क्यों करना चाहिए, तो सबसे पहले तो हम जहाँ रहते हैं हमारे आसपास ही इतने सारे केसेस है। जैसे अगर अहमदाबाद में रहते हैं तो अहमदाबाद में ड्रग्स लेने का जो प्रमाण है
वो काफी बढ़ रहा है। अगर जैसे सर ने बताया कि पंजाब और हरियाणा ये सारे टॉप पर है इंडिया में जो ड्रग्स लेते हैं, काफी जल्दी शायद गुजरात भी बन जाए। अगर आप 10 साल पहले का डेटा देखेंगे तो सिगरेट और अल्कोहल ये सारा गिना जाता था कि शर्म की बात थी। अब ये सारा बहुत ज्यादा कॉमन हो गया है। हम नहीं चाहते ये गुजरात में भी common हो। इसलिए हम इस चीज में जुड़े और चाहते हैं कि ये जितना कम हो सके, स्पेशली जो यूथ है उसमें कम हो सके, इसलिए मैं इस चीज में जुड़ी हुई हूँ।